બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હવે સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની સૂચના મુજબ યાત્રાધામોને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશ અંતર્ગત અંબાજીમાં સફાઈ જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં લેવાયેલા કડક નિર્ણયો મુજબ હવેથી રોડ પર કચરો ફેંકનાર અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। યાત્રાધામ અંબાજી ખાતે સ્વચ્છતા જળવાય અને આ પવિત્ર સ્થળને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય તેવા હેતુથી આજે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી ગ્રામ પંચાયતમાં યોજાયેલી આ બેઠકમાં અંબાજીના તમામ નાના મોટા વેપારીઓ તેમજ શાકભાજી વેચતા લોકોએ ભાગ લીધો હતો। આ મીટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર, અંબાજી સરપંચ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તમામ વેપારીઓ સાથે સફાઈ જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત અંબાજી બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન કડક નિર્ણય લેવાયો છે કે આગામી સમયમાં જે કોઈ રોડ પર કચરો નાખશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરશે તેવા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક વેચનાર સામે પેનલ્ટી લગાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના નાયબ મંત્રીની સૂચના મુજબ યાત્રાધામોને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટની પેરીમેઇસ અને અબ્બર ખાતેના દુકાનદારો સાથે મિટિંગ યોજાઈ હતી અને હવે આજે અંબાજીના વેપારીઓ સાથે સફાઈ જાગૃતિ બેઠક યોજવામાં આવી છે। અંબાજી નગરમાં અંબાજી યાત્રાધામ ખાતે સ્વચ્છતા જળવાય અને પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ બને તે હેતુથી આપણે સરપંચશ્રી, મામદાર સાહેબ, સેક્રેટરીશ્રી સૌની હાજરીમાં ગામના વેપારી મિત્રો સાથે એક જાગૃતિ બેઠકનું આયોજન કર્યું હતું અને એમાં દરેક કચરો રોડ ઉપર ન નાખતા આપેલા ડસ્ટબિનમાં નાખવામાં આવે તેવી સૌને અનુરોધ કરવામાં આવ્યો છે। આ સિવાય જે પ્લાસ્ટિક રૂલ્સ 2016 મુજબ 120 માઇક્રોનથી પાતળું પ્લાસ્ટિક પ્રતિબંધિત કરવાની વાત પણ એમને કરી છે અને આગામી દિવસોમાં જાગૃતિની સાથે સાથે આપણે ટીમો બનાવી અને સઘન એનું સુપરવિઝન થાય અને જરૂર જણાય ત્યાં સમાધાન શુલ્ક એટલે કે પેનલ્ટી પણ આપણે કરવામાં આવશે એવી પણ એમને સૌને વિનંતી સાથે જાણ કરવામાં આવી છે। માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબ દ્વારા પણ આ બાબતે અમને વારંવાર સૂચનાઓ આપવામાં આવી છે કે સાહેબ યાત્રાધામ આપણું ચોખ્ખું રહે, સ્વચ્છ રહે અને સૌ અંબાજીને ક્લીન એન્ડ નીટ સિટી આપણે બનાવવાનો સંકલ્પ કર્યો છે। તો આ બાબતે મંદિર ટ્રસ્ટના જે દુકાનદારો છે, મંદિર ટ્રસ્ટની પ્રિમાઇસીસમાં જે દુકાનદારો છે, ગબ્બર પ્રિમાઇસીસમાં જે દુકાનદારો છે એની પણ આપણે બેઠકો લીધી છે। આજે અંબાજીના ગ્રામજનોને અને વેપારી મિત્રો છે બજારના એમની સાથે પણ બેઠક લીધી છે। ભૂતકાળમાં દરેક વેપારીને આપણે ડસ્ટબિન પણ આપ્યા છે, દરેક ઘરોમાં ડસ્ટબિન આપ્યા છે અને સૌનો 100% ઉપયોગ થાય તે માટે સૌને વિનંતી કરવામાં આવી છે અને સૂચનાઓ આપવામાં આવી છે। થેન્ક યુ।